નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે જીએસઆરટીસી હેલ્પરની જે રિક્રુટમેન્ટ જાહેર થઈ છે 1658, તેની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, સિલેબસ જેવી તમામ બાબતો આજે આપણે ઓફિશિયલી એડવર્ટાઇઝ થકી જાણીશું। તો આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ થકી જે હવે નિગમ ઉલ્લેખ કરશે આખી ભરતી પ્રક્રિયાની અંદર, ત્યાં આપણે આ જ વાંચવાનું રહેશે। ફિક્સ પગારથી પ્રતીક્ષા યાદી, પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી જે અરજીઓ મંગાવવામાં આવેલી છે તેની તમામ અપડેટ આપણે હવે જાણીશું। જુઓ તો જગ્યાનું નામ છે હેલ્પર, 5 વર્ષ માટે આપનો પગાર હશે 21,100, જગ્યાઓ છે 1658। ઓનલાઈન અરજી આપ 6 તારીખથી 5/1/2025 સુધી કરી શકશો। સંયુક્ત પરીક્ષા અંગેની જે પ્રોસેસ ફી સ્વીકારવાની તારીખ છે એ પણ 6 થી 7/1/2025 સુધીની છે। અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે: બિન અનામત, મેલ ફિમેલ, ઈડબ્લ્યુએસ મેલ ફિમેલ, એસસીબીસી ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિને કુલ જગ્યાઓ આ રીતે માજી સૈનિક અને દિવ્યાંગની આ જગ્યાઓ આપેલી છે। હવે આપણે જાણીશું એની અંદર જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે તે આપ જોઈ શકો છો। સરકાર માન્ય આઈટીઆઈમાં મિકેનિક મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ બોડી રિપેરર અથવા વેલ્ડર તથા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ। અગ્રતાવાળી જો લાયકાતની વાત કરવામાં આવે તો સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ, પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈપણ લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસ તરીકે પૂર્ણ કરેલ હોય અને જો પાસ કર્યા અંગેનું એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા જીસીવીટી એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર અને માર્કશીટ હોય તો એ વધારાની શૈક્ષણિક લાયકાતને પણ ગણવામાં આવશે। શૈક્ષણિક લાયકાતનો જે વેઇટેજ છે એ 70 ગુણનો રહેશે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાતનો વેઇટેજ 55, અગ્રતા માટેનો શૈક્ષણિક લાયકાતનો વેઇટેજ છે 15 ગુણ રહેશે અને ઓએમઆર પદ્ધતિ જે આપણી કસોટી છે તે 30 માર્ક્સની હશે। એમ ટોટલ થઈને જે વેઇટેજ છે એ 30% આના હશે, 30 ગુણ આના હશે, એમ થઈને આપણે 100 ગુણ લાવવાના રહેશે। તો આ હતી એડવર્ટાઇઝમેન્ટ થકી। આપ જો વધુ માહિતી મેળવવા માંગતા હો, પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો, ઓનલાઈન એપ્લાય કરવા માંગતા હો તો તેની તમામની લિંક છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।